ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। એક દિવસની અંદર 12 થી 15 ઇંચ અથવા તો 15 ઇંચ કરતા પણ વરસાદ વરસી શકે છે। પહેલી ને બીજી ઓગસ્ટ છે સાધારણ દિવસ નથી, આપણા માટે અત્યંત ભારે છે। વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય, છાપરાઓ ઉડે, હોર્ડિંગ ઉખડી પડે, આ પ્રકારના માહોલ પણ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ તો બધા જ માં થવાનો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના જે એરિયા દેખાઈ રહ્યા છે, ગુજરાતના 55 થી 97% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે। ફરી એક વખત અતિવૃષ્ટિ થવા જઈ રહી છે અને એની અંદર અત્યારે મારી દ્રષ્ટિએ હું એમ કહું છું કે દક્ષિણ ગુજરાત છે સુપર રેડ એલર્ટ છે। રેડ એલર્ટ નહીં, સુપર રેડ એલર્ટ છે અત્યારે। હાલ જોઈએ તો આજે 31 જુલાઈ અને શુક્રવારનો દિવસ છે અને આમ જોઈએ તો વહેલી સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જ્યારે આપણે પરેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે તેમણે 31 જુલાઈથી જે વરસાદની આગાહી કરી હતી અને તે મુજબ જ વહેલી સવારથી વરસાદ છે તે પડી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને જે રીતે આ વખતે વહીવટીતંત્ર દ્વારા પણ અત્યારે સુરક્ષાના ભાગરૂપે પૂર્વ તૈયારી કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તે જાણવું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે, કચ્છના જે વિસ્તારો છે, અનેક દર્શક મિત્રો કોમેન્ટ કરીને પણ કહેતા હોય છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યારે વરસાદ, તો તે તમામને લઈને વાત કરવી છે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર। પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જી નમસ્કાર। નમસ્કાર પરેશભાઈ, જ્યારે આપણે છેલ્લે વાત થઈ હતી ત્યારે તમે જે વરસાદી સિસ્ટમની વાત કરી હતી, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં સુધી પહોંચી છે કે કેમ, અને અત્યારે ગુજરાતમાં એ સિસ્ટમ કઈ રીતે અસર કરી રહી છે, આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં અસર કરવાની છે અને કયા વિસ્તારોમાં સાચવીને રહેવાનું છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યારે વરસાદ? આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે। અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓપ્શો ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે। જે ચોમાસું ધરી હોય છે એ પણ અત્યારે દક્ષિણ તરફ નીચે સરકી છે। એ સાથે ડબલ્યુડી પણ બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યા છે અને એમાં વધુ એક બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધી રહી છે। અત્યારે આ સિસ્ટમથી ખૂબ મજબૂત છે, ડિપ્રેશન કેટેગરીમાં છે। એક વખત આ ડીપ ડિપ્રેશન સુધી પણ પહોંચી હતી, પછી એથી નબળી પડી અને અત્યારે ડિપ્રેશન છે, પણ ડિપ્રેશન એટલે ખૂબ મજબૂત કેટેગરી ગણવામાં આવે છે। અને સિસ્ટમના જો લોકેશનની વાત કરવા જઈએ તો આજે જે સવારે 10 વાગ્યા સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે અત્યારે મહારાષ્ટ્રનું જલગાંવ અને મધ્યપ્રદેશનું ઇન્દોર, આ બંનેની વચ્ચે એનો સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ પહોંચ્યો છે। પણ એના આઉટર ક્લાઉડ હોય છે અત્યારે ગુજરાતના જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તાર સુધી આઉટર ક્લાઉડ પહોંચી ગયા છે, જેથી કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આજે 31 જુલાઈ છે, આજથી લઈને 4 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। પણ અમુક વિસ્તાર એવા છે પરસીભાઈ કે જ્યાં મેઘ તાંડવ થવાની પૂરી શક્યતાઓ છે। એટલે જે વધારે પડતા અત્યંત ભારે વરસાદ પડવાના છે એ વિસ્તારની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આમ પણ 2 વખત તો અતિવૃષ્ટિ થઈ ચૂકી છે અને ફરી એક વખત અતિવૃષ્ટિ થવા જઈ રહી છે। અને એની અંદર અત્યારે મારી દ્રષ્ટિએ હું એમ કહું છું કે દક્ષિણ ગુજરાત છે સુપર રેડ એલર્ટ છે। રેડ એલર્ટ નહીં, સુપર રેડ એલર્ટ છે અત્યારે। હવે દક્ષિણ ગુજરાતના જો વિસ્તારની વાત કરવા જઈએ, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, આ તમામ વિસ્તાર છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવનારા 3 દિવસ દરમિયાન પડવાનો છે, જેમાં આજેથી એ ભારે વરસાદની શરૂઆત થઈ જશે। અને સુરતની હાલત ખરેખર ખરાબ થાય તેવું મને અત્યારે લાગી રહ્યું છે। એનડીઆરએફની ટીમ આમ તો ત્યાં પહોંચી ગઈ છે, પણ હજુ પણ ત્યાં વ્યવસ્થા રાખવી, નાગરિકોએ પણ આમાં ડરવાનું નથી પણ સાવચેતી રાખવાની છે। સલામત સ્થળે ખસી જવું, કેમ કે નીચાણવાળા વિસ્તારમાં હોય કે નદી કાંઠા વિસ્તારમાં હોય તો હવે ત્યાં રહેવું નહીં, ત્યાંથી હવે તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસી જવું, કેમ કે સુરત અને એની આસપાસના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। એક દિવસની અંદર 12 થી 15 ઇંચ અથવા તો 15 ઇંચ કરતા પણ વરસાદ વરસી શકે છે। એટલે આ કોઈ સાધારણ બાબત નથી। આમાં કહી શકાય કે ડરવાનું નહીં, પણ સાધારણ બાબત નથી। આને જયારે હળવાશથી ન લેવું। એટલે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર બહુ વરસાદ પડવાની શક્યતા છે। મધ્યપ્રદેશ બોર્ડરે પંચમહાલ અને છોટાઉદેપુર આસપાસ પણ ભારેથી અતિ ભારે વરસાદ, અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જિલ્લો, આ તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ, એકાદ સ્પેલ છે એમાં પણ સુરત જેવો ત્યાં થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ તો બધા જ માં થવાનો છે।
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના જે એરિયા દેખાઈ રહ્યા છે એમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. પછી અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તાર છે એમાં પણ એકંદરે સારો વરસાદ ને એકાદ ભારે વરસાદનો રાઉન્ડ આમાં જોવા મળશે. રાજકોટ જિલ્લામાં અત્યારે ગયા રાઉન્ડની અંદર ઠીક છે થોડુંક નબળું રહ્યું હતું, આ રાઉન્ડની અંદર રાજકોટ જિલ્લામાં પણ પરફોર્મન્સ ખૂબ સારું હશે. ભારે વરસાદ રાજકોટ જિલ્લામાં પણ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં પણ જામનગર જિલ્લામાં તો ગત રાઉન્ડની અંદર થોડોક વારો આવી ગયો હતો. દ્વારકા અને પોરબંદરના ઘણા બધા વિસ્તારો છે વરસાદમાં નબળા રહ્યા હતા, 1.5 થી 1 ઇંચ સુધીના વરસાદ હતા. એ વિસ્તારને પણ આ રાઉન્ડમાં સારો વરસાદનો લાભ મળશે. કચ્છના વિસ્તાર છે તો કચ્છના પૂર્વ ભાગ જેમાં 3 તાલુકા ભુજ, ભચાઉ અને રાપર તાલુકો એમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. બાકીના વિસ્તારની અંદર એકંદરે સારો વરસાદ થશે, પણ કચ્છમાં સાર્વત્રિક વરસાદ થશે. આ રાઉન્ડ કચ્છ માટે ખૂબ સારો હશે, નબળો બિલકુલ નહીં. ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તાર છે તેમાં થોડુંક તીવ્રતા વધારે રહેશે, ભારેથી અતિ ભારે વરસાદ. અને વાવ, થરાદ હોય, બનાસકાંઠા છે, અરવલ્લીના ભાગો છે એમાં પણ એકંદરે ખૂબ સારો વરસાદ પડશે. એકંદરે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાનો છે. મહીસાગર હોય કે ગાંધીનગર જેવા વિસ્તાર છે એમાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેવાનું છે. એટલે કૃપાલસિંહભાઈ આ રાઉન્ડ છે આજે 31 તારીખથી ચાલુ થયો છે. ધીમે ધીમે વિસ્તારોમાં પણ વધારો થતો જશે, વરસાદની તીવ્રતામાં વધારો થશે. આજે રાત સુધીમાં, મોડી રાત સુધીમાં તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. અને આવતીકાલ 1 તારીખ અને પરમ દિવસે 2 તારીખ, આ 2 દિવસ બહુ ભારે રહેવાના છે. 1 ને 2 ઓગસ્ટ છે સાધારણ દિવસ નથી, આપણા માટે અત્યંત ભારે છે. અને એનું પણ કારણ છે જો આ સિસ્ટમ છે ને એ સિસ્ટમના જે દક્ષિણ પાટ હશે, સિસ્ટમના દક્ષિણ ભાગમાં 200 કિલોમીટરના એરિયા હશે, એ બધામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ જશે. અને એમાં પણ આ સિસ્ટમ છે 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે મજબૂત છે. ડિપ્રેશન સ્વરૂપ છે. હવે 850 એચપીએ લેવલે સિસ્ટમ થોડીક દક્ષિણ તરફ ઝૂકી ગઈ છે. દક્ષિણ તરફ સિસ્ટમ ઝૂકી ગઈ છે એટલે હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે. એટલે બધી જ જગ્યાએ ગાજવીજ ને પવન નહીં હોય, પણ રાજ્યના ઘણા વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. એટલે કૃપાલસિંહભાઈ ગાજવીજ તો સમજ્યા, પવન સાથે વરસાદ પડે, વરસાદનું પ્રમાણ પણ વધારે બને, એમાં પવન સાથે વરસાદ હોય એટલે ઘણી જગ્યાએ દુર્ઘટનાઓ બનવાના ચાન્સ રહે. પવનની ઝડપ લગભગ 35 થી 40 કિલોમીટર અમુક વિસ્તારમાં જોવા મળશે અને એના જે ગસ્ટિંગ હોય 45 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચે તેવી સંભાવનાઓ છે. જેથી કરીને અમુક વિસ્તારની અંદર વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય, છાપરાઓ ઉડે, હોર્ડિંગ ઉખડી પડે, આ પ્રકારના માહોલ પણ જોવા મળશે. એટલે તોફાની વરસાદ પણ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે. જેથી કરીને હું આપના માધ્યમથી, વાત ગુજરાતીના માધ્યમથી ગુજરાતીઓને અપીલ કરું છું કે વરસાદ સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, ઘરમાં હોય તો ઘરમાં રહેવું, ઓફિસમાં હોય તો ઓફિસમાં રહેવું, બિનજરૂરી બહાર ન નીકળવું. કેમ કે આમાં ઘણી જગ્યાએ પવન સાથે વરસાદ પડવાના છે, જેથી કરીને દુર્ઘટના છે ક્યાંક ને ક્યાંક સર્જાઈ શકે છે. એટલે આ પ્રકારના માહોલ છે અને એમાં પણ આજેથી વરસાદની તીવ્રતા વધતી જશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે તો આજે રાત સુધીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અને આવતીકાલે 1 અને પરમ દિવસે 2 તારીખ, એમ 2 દિવસ સુધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અને કૃપાલસિંહભાઈ આ વરસાદનો રાઉન્ડ છે સાર્વત્રિક છે, છૂટાછવાયો તો છે નહીં. ગુજરાતના 95 થી 97% વિસ્તારમાં, ગયા વખતે જેમ આપણે કહેતા તેમ ગુજરાતના 95 થી 97% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે. એકંદરે સારો વરસાદ છે અને આ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાં સુધીમાં, આજે આમ જોવા જઈએ તો હજુ તો ગુજરાતમાં ચોમાસું જે 4 મહિનાનું હોય છે એના 50% દિવસો પાર નથી કર્યા. 15 ઓગસ્ટ સુધી જે ચોમાસું ચાલુ થાય એ 15 ઓક્ટોબર સુધી ચાલતું. હવે આપણે મહત્વની વાત અહીંયા એ કરવાની છે કૃપાલસિંહભાઈ, મેં આપને એ તો જણાવ્યું કે ક્યાં ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે, પણ વરસાદની ટકાવારી જણાવી દઉં. 15 ઓગસ્ટ, આમ ઓગસ્ટ મહિનામાં છૂટાછવાયા ઓછા વરસાદ હતા, પણ 15 ઓગસ્ટ થી લઈને આજે 31 જુલાઈ છે એટલે ચોમાસાના 46 દિવસ આજે પૂર્ણ થઈ રહ્યા છે. 50% દિવસ પૂરા નથી થયા, પણ 46 દિવસ પૂર્ણ થયા ત્યાં સુધીમાં, આજે રાત સુધીમાં જે આંકડો આવશે એમાં મારું એવું માનવું છે કે 56% વરસાદ ઓલ ઓવર ગુજરાત, 56% વરસાદ છે વરસી જશે 46 દિવસની અંદર. અને એમાં આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજ દિવસ સુધી જે વરસાદ પડ્યો એમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં
જ્યાં 20% વરસાદ, 20% આસપાસ, એમાં પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ બિલકુલ, બિલકુલ. હોય, એ 19.5% હોય કે 20.5% હોય, પણ 20% આસપાસનો વરસાદ કચ્છમાં, ઉત્તર ગુજરાતની અંદર 42% આસપાસનો વરસાદ, મધ્ય ગુજરાતની અંદર 44% વરસાદ આજે 31 તારીખ સાંજ સુધીમાં, જી. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 44% વરસાદ ઓહો. અને સૌરાષ્ટ્રની અંદર 42% વરસાદ આજે સાંજ સુધીમાં આ ટકાવારી છે. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો અલગ અલગ ટકાવારી છે. ઉત્તર ગુજરાતમાં 42%, સૌરાષ્ટ્રમાં 42%, કચ્છમાં 19-20%, મધ્ય ગુજરાતમાં 44%, 80% વરસાદ તો દક્ષિણ ગુજરાતની અંદર. પણ બધાની આખી એવરેજ બનાવીએ ને તો 56% એવરેજ થાય. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. મારા વાત આ બે મિત્રોને યાદ કરાવી છે કે ભાઈ અલનીનો વખતે અમે કહેતા હતા કે 90 થી 93% આવશે, તો 56% તો આજ સાંજ સુધીમાં આવી જવાનું છે આંકડો. હવે બાકી શું રહ્યું? 40% વરસાદ તો અમથાય હજી પડવાનો છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. કોઈ ચિંતાનું કારણ નથી. ગુજરાતનું ચોમાસું નબળું રહેવાનું નહોતું અને નબળું અત્યારે નથી દેખાઈ રહ્યું. સારું છે ને, એકંદરે સારા વરસાદ પડે છે, પણ થોડુંક આપણે દુઃખ ત્યારે થાય કે અતિ ભારે વરસાદ પડે ને કૃપાલસિંહભાઈ, અને નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરના સામાન પણ પલળી જાય ને, મોટા ભાગના નાના માણસો છે ને એને નુકસાની જતી હોય, એ થોડુંક આપણા માટે દુઃખદ વાત કહેવાય. બાકી એકંદર ચોમાસું છે સારું છે, અને આવનારા 3-4 દિવસ બધા સાચવીને રહીએ. આવનારા 3-4 દિવસ એટલે કે આજે 31 તારીખથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનો આ જે વરસાદનો રાઉન્ડ છે, એમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જે મેં જિલ્લાના નામ જણાવ્યા એમાં થવાના છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. આમ તો તમે બધી જ આગાહી ને બધી વાત કરી દીધી છે, પરંતુ આપ અત્યારે સતત હવામાનને જે રીતે ટ્રેક કરી રહ્યા છો, સિસ્ટમને આપ સતત અત્યારે નિહાળી રહ્યા છો, તો પરેશભાઈ એક વસ્તુ આમાં જોવા મળી રહી છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં ખૂબ જ ઓછા સમયમાં ઝાઝો બધો વરસાદ પડી જાય છે. તો આવું શા માટે જોવા મળી રહ્યું છે? આ સિસ્ટમ કોઈ અલગ છે કે અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે તેમાં શું અત્યારે અલગ જોવા મળી રહ્યું છે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વાત એ છે કે સિસ્ટમ અલગ કરતા મહત્વનું એ છે કે આપણે જે અલ્નીનોની વાત કરતા હતા ને, એમાં અલ્નીનોમાં મેં આપને જણાવ્યું હતું ભાઈ, અલ્નીનો સક્રિય થવાનો છે, પણ આયોડી પોઝિટિવ હશે એટલે ચોમાસું સારું રહેશે. એટલે અલ્નીનો અત્યારે સક્રિય છે, ધીમે ધીમે સ્ટ્રોંગ પણ બનતો જાય છે. અત્યારે ઘણો બધો સ્ટ્રોંગ પણ બન્યો છે, પણ અલ્નીનોની ઇફેક્ટ તો આ ચોક્કસથી જોવા મળી રહી છે. અલ્નીનોમાં શું થાય? જ્યારે પણ વરસાદ જ્યાં પડે ને ત્યાં એક સાથે વધુ વરસાદ પડીએ, અતિવૃષ્ટિ થઈ જાય, ન પડે એ વિસ્તારમાં બિલકુલ ન પડે, આવું જનરલી થતું હોય છે. એટલે આ એક પ્રકારે અલ્નીનોની અસર છે. આ અલ્નીનોને કારણે જ આવું થાય છે કે સિસ્ટમ બને એટલે આ સિસ્ટમ જ્યાં પડે ત્યાં વધારે વરસાદ પડીએ, ન પડે ત્યાં બિલકુલ ન પડે. એટલે એના ભાગરૂપે અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ. અને આવું કઈ એ નથી કે આ પહેલી વખત જ આ વર્ષ દરમિયાન, આ ત્રીજી વખત આ થવા જઈ રહ્યું છે. હજી આગળ ઉપર પણ લગભગ ઓગસ્ટ એન્ડમાં કે સપ્ટેમ્બરમાં પણ કદાચ આવું જોવા મળી શકે છે. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. ખાસ કરીને પરેશભાઈ ખૂબ સારા સમાચાર આપ્યા છે. અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે, તો અનેક વિસ્તારો માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ચિંતાના સમાચાર છે, કારણ કે આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે. અને આગામી હજી 2 દિવસ છે તે સારો એવો વરસાદ ગુજરાતમાં પડવાનું છે. અને આમ પરેશભાઈ છે તે સતત અત્યારે સિસ્ટમને ટ્રેક કરી રહ્યા છે અને અત્યારે સતત નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને આપણા સુધી માહિતી પહોંચાડી રહ્યા છે. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે આગમચેતીના પગલા પણ લઈ શકીએ છીએ. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.